નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એએમયુ વિશે મતલબ કે કોઈ પણ પરમાણુનું જે દળ છે કઈ રીતે માપવામાં આવ્યું હતું એ જૂની ટેકનિકલ દ્વારા આપણે શોધ્યું. પણ હવે હાલમાં આપણી પાસે નવી ટેકનિકલ છે, આપણી પાસે સાધનો છે કે જેના વડે તમે કોઈ પણ નાનો પદાર્થ મૂકશો તો એમનું વજન ડાયરેક્ટ તમને ડિસ્પ્લેની અંદર બતાવશે અને સાધનને સ્પેક્ટ્રોમીટર તરીકે ઓળખવામાં આવે છે. તો આગળ વધીએ. તમને કાલે એક અણુભાર શોધવાનું કીધું હતું C6H12O6નો. જેમણે ગણ્યો હોય એમને ધન્યવાદ, કોઈ મોકલેલો તો નથી. તો C6H12O6નો અણુભાર થશે 180. યુ લખો અથવા AMU લખો. જેમ જેમ આપણે આગળ વધશું એમ યુ અને AMUને પણ થોડી વાર આપણે ભૂલી જઈશું. તો એમનો જવાબ તમને 180 જવાબ આવે છે. આગળ વધીએ. મોલ સંકલ્પના. મોલ શબ્દ તો હવે તમે જાણો છો, એવોગેડ્રો પ્રમાણે 1 મોલ બરાબર 6.022 × 10⁻23 સંખ્યા થાય. પણ એ મોલ છે શું, મોલ શબ્દ શું છે એ સૌ પ્રથમ જાણવું જરૂરી છે. બરાબર છે. તો જેમ આપણે વજનની અંદર કિલો લઈએ છીએ, પ્રવાહીનું માપન થતું હોય તો આપણે લીટર અને ml છે, એમ કોઈ પણ કેમેસ્ટ્રીની બાબતની અંદર કોઈ પણ ક્વોન્ટિટી મેઝર થશે, ક્વોન્ટિટીનું માપન કરવામાં આવશે, શેમાં માપવામાં આવે છે? મોલમાં. ક્યાં? કેમેસ્ટ્રીની અંદર. બરાબર છે. કેમેસ્ટ્રીની અંદર ગ્રામ, કેજી એ બધું જ આવશે, પણ મોલ શબ્દ સૌથી વધારે. તો મોલ બીજું કંઈ ન હોવાથી માત્ર એક માપનનો એકમ જ છે, એટલે વધારે આપણે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. જેમ કેજી, ગ્રામ, સેન્ટીમીટર, મીટર, લીટર, ml એ વાપરીએ છીએ, એમ કેમેસ્ટ્રીની ભાષાની અંદર મોલ શબ્દ વાપરવામાં આવે છે. જેમ કે સાંદ્રતા માપી હોય તો આટલા મોલ છે, આટલા મોલ છે. બરાબર છે. તો એ મોલ શબ્દ વિશે આપણે થોડી માહિતી. જેમ કે આપણે કોઈ વસ્તુ લેવા જઈએ, આપણા માટે એક પ્રેફર શબ્દ કયો છે? ડઝન. બરાબર છે. આપણે જાણીએ છીએ 1 ડઝન બરાબર કેટલા? આપણે તમે ડાયરેક્ટ દુકાને જઈને એમ કહો ભાઈ, લારીએ જઈને એમ કહો ભાઈ 1 ડઝન કેળા આપો, તો તમારે કહેવાની જરૂર નથી કેટલા નંગ આપશે, 12 નંગ જ આપવાનો છે. એ રીતે કોડી શબ્દ છે. બરાબર ને? 1 કોડી એટલે 20 નંગ થાય. કોડીની લગભગ માહિતી તમારી પાસે નહીં હોય. તમે 1 કોડી શબ્દ બોલો મતલબ કેટલા નંગ થઈ છે? 20 નંગ. મતલબ આ એક આપણા માટે પ્રેફર શબ્દ કરેલો છે અને આ એમની સંખ્યા છે. એ જ રીતે પછી આગળ તમે વાત કરવા જાઓ તો ગ્રોસ શબ્દ આવે. બરાબર ને? 1 ગ્રોસ. આ આપણે શબ્દો બહુ વાપરતા નથી ડેઇલી લાઈફની અંદર, એટલે બહુ ઓછી માહિતી હોય. 1 ગ્રોસ બરાબર 144 નંગ થાય. તો આ વસ્તુ અહીંયા છે કે જ્યારે કોડી અને ગ્રોસને ભૂલી જઈએ અત્યારે, માત્ર ડઝનની વાત કરો તો ડઝન શબ્દ આપણે સાંભળેલો છે. તો જેમ તમે 1 ડઝન બોલો છો અને 12 નંગ વસ્તુ તમને મળી જ જાય છે, એ જ રીતે તમે જ્યારે પણ 1 મોલ શબ્દ બોલશો, બરાબર, આ જ રીતે તમને હવે આના ઉપરથી સૂત્ર પણ મેળવી શકીએ. માનો કે તમને કોઈ એમ કીધું ચલો ભાઈ 24 નંગ આપો તો કેટલા ડઝન થશે? બરાબર, જાણીએ છીએ આપણે. તો આપણી પાસે સામાન્ય સૂત્ર બની જાય છે કે માનો કે તમે આ ત્રિરાશી મૂકી 1 ડઝને 12 નંગ અથવા 12 નંગે 1 ડઝન, તો 24 કેટલા? આ રીતે તમે ત્રિરાશી મૂકી શકો. તો ડઝનનું ફાઇનલ તમને સૂત્ર મળે. ડઝનનું ડી લખું છું અહીંયા. તમે શું કરશો ભાઈ? ભાગાકારમાં કોને લેશો? 12ને. જે પ્રમાણિત રાશિ આપને આપેલી છે એ, જે સંખ્યા છે એમને ભાગાકારમાં લેશો અને જે તમને રકમ ગણતરીમાં આપેલી છે તમે ક્યાં લેશો? ઉપર. તો આપણે ડઝનની આન્સર કેટલો આવશે? 2. કેમ? જે પ્રેફર સંખ્યા તમને આપેલી છે, જેમ કે કોડીની વાત કરેલી હોત કે ભાઈ 40 નંગે કેટલી કોડી, તો તમે શું કરો? જેની પ્રેફર સંખ્યા કઈ છે તો કે ભાઈ 1 કોડીએ 20 નંગ થાય, તો 20ને ક્યાં લે? છેદમાં. અને જે સંખ્યા તમારે શોધવાની છે એમને ક્યાં મૂકત? ઉપર. તો ફાઇનલી આપણું સૂત્ર જે બને છે કે કોઈ પણ સંખ્યા હોય, સંખ્યાને હું x વડે બતાવી દઉં, કોઈ પણ સંખ્યા કે જે તમને શોધવાની છે એને ભાગ્યા જે મૂળ સંખ્યા છે એમનું તમે ગુણોત્તર લઈ લો તો તમને ફાઇનલી ડઝનનો આન્સર મળી જશે. તો એ જ રીતે આપણે મોલની અંદર પણ વાત કરીએ છીએ કે મોલની અંદર 1 મોલ બરાબર શું થાય એ આપણે જાણીએ છીએ. 1 મોલ બરાબર કેટલી સંખ્યા? જેમ 1 ડઝન બરાબર 12 નંગ છે, તો 1 મોલ બરાબર કેટલી સંખ્યા? કમ્પ્લીટ. તો એની પણ આપણી પાસે સંખ્યા છે 6.022 × 10⁻23. આ સંખ્યા ક્યાંથી આવેલી છે? તો જ્યાં આપણે કાલે વાત કરી હતી ગઈકાલે, કાર્બન 12નું જે વજન છે એ સ્પેક્ટ્રોમીટર વડે માપવામાં આવ્યું. તો એમનું વજન 1.99 × 10⁻23 આવ્યું અને કાર્બન 12નું વજન આપણે પ્રેફરન્સ તરીકે લીધું હતું. તો 12 ભાગ્યા 1.99 × 10⁻23 કરશો તો તમને ફાઇનલી આ આન્સર મળી જશે.
તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 સંખ્યા થાય છે. હવે તમે સમજો 1 ડઝન બરાબર 12 નંગ છે. એવી જ રીતે 1 મોલ બરાબર તમને કોઈ પણ વસ્તુ કહી દે ભાઈ 1 મોલ ગ્લુકોઝ લીધેલું છે તેમાં પરમાણુની સંખ્યા કેટલી હોય તો આટલી હોય 6.022 ગુણ્યા 10⁻23. 1 મોલ હાઇડ્રોજન લીધેલું છે તેમની અંદર પરમાણુની સંખ્યા કેટલી 6.022 ગુણ્યા 10⁻23. 1 મોલ શબ્દ આવશે તો એમની અંદર સંખ્યા ફિક્સ છે તો એ સંખ્યા કઈ રહેશે આ જ રહેશે. જેમ 12 નંગ 20 નંગ 144 નંગ ફિક્સ હતું એમ 6.022 ગુણ્યા 10⁻23 પણ કેવું છે ફિક્સ છે. ઓકે, તો આ વસ્તુ અહીંયા સમજવાની હતી. તો આ સંખ્યાને આપણે શું કહીએ છીએ? આ સંખ્યાને આપણે એવોગેડ્રો આંક તરીકે ઓળખવામાં આવે છે. એવોગેડ્રોનો નિયમ તો તમને બધાને યાદ જ છે અને આમને શોર્ટમાં આપણે કેપિટલ N પછી નાના એ વડે દર્શાવીએ છીએ. તો હવે તમારે એક મોલની બાબતની અંદર વ્યાખ્યા કમ્પ્લીટ છે. મોટી સંખ્યાને નાની સંખ્યા બતાવવા માટે મોલ એકમ મૂકવામાં આવ્યો છે. હવે તમને મોલની ક્વોન્ટિટી ગણતરી કરવાની કહે તો આપણે આ રીતે જે ગણતરી કરી કે જે સંખ્યા છે એનો ભાગાકાર, તો મોલને સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. અને તમારી ગણતરી કરવી હોય તો કોઈ પણ તમને ઉપર સંખ્યા આપી દે અથવા જે પણ પદાર્થનો વજન આપી દે એને ભાગ્યા તમારે શું કરી દેવાનું છે 6.022 ગુણ્યા 10⁻23. કમ્પ્લીટ વસ્તુ છે. હવે એ સંખ્યાને માનો કે હું a કહી દઉં તો મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે a ઇન્ટુ n એ શું થઈ ગયો હવે એવોગેડ્રો આંક, અને એવોગેડ્રો આંક કોણ છે 6.022 ગુણ્યા 10⁻23. 6.022 ગુણ્યા 10⁻23 કોણ છે તો એ 1 મોલ, 1 મોલ પદાર્થની અંદર રહેલા પરમાણુઓની સંખ્યા. બરાબર છે. હવે મોલમાં છે તો આમનો એકમ પણ શું થશે? જે પણ ક્વોન્ટિટી આપેલી છે એ પર મોલ ગણતરી કરવામાં આવે છે. કમ્પ્લીટ વસ્તુ થઈ ગઈ. તો તમને કોઈ પણ પદાર્થની ક્વોન્ટિટી શોધવાની કે તો ક્વોન્ટિટી Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આ બંનેનો ગુણાકાર કરે આપણે ક્વોન્ટિટી લઈ લઈએ અથવા આને હું Q બતાવી દઉં તો Na અને Nનો એટલે કે મોલનો ગુણાકાર કરતો N ઇન્ટુ Na તો તમને કોઈ પણ પદાર્થની ક્વોન્ટિટી મળી જાય છે. બરાબર છે. આ રીતે તમે કોઈ પણ દાખલો ગણી શકો છો. માત્ર આપણે મોલની જ વાત કરવાની હતી. AMUની વાત તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી દીધી હતી. એટલે કે SI પદ્ધતિની અંદર આ મોલ શબ્દ SI પદ્ધતિ પણ તમે જાણો છો. SI પદ્ધતિમાં મોલ સંજ્ઞા તરીકે લીધેલો છે અને 7મી રાશિ તરીકે પણ ગણેલો છે. આપણે જે કોષ્ટક બનાવેલું હતું એમાં મોલનો ઉલ્લેખ થાય છે. મોલની તમારે જો પ્યોર વ્યાખ્યા અથવા વાત કરવી હોય તો 1 મોલ એટલે શું છે? બરાબર, તો પદાર્થનો એટલો જથ્થો. આપણે સંદર્ભ તરીકે ગઈકાલે કોને લીધેલો હતો? તો અહીંયા મોલની પ્યોર વ્યાખ્યા તમારે લખવી હોય તો મોલ ઇઝ ઇક્વલ ટુ શું છે? તો પદાર્થનો એટલો જથ્થો. કેટલો હતો? આપણે કાલે સંદર્ભમાં કાર્બનને લીધેલો હતો જથ્થો કે જે, જો અહીંયા પણ કાર્બનની જ વાત કરવાની છે, 12 ગ્રામ વજન કોનું હતું? કાર્બનનું, કે જે 12 ગ્રામ કાર્બન 12 માં રહેલા પરમાણુઓ અથવા સ્પીસીઝ જે વજન 12 ગ્રામ કાર્બન ધરાવે છે એ વજનને આપણે શું શબ્દ આપી દીધો છે? મોલ. બરાબર છે. આ વસ્તુ આપણે ગઈકાલે પણ કાર્બનને જ આપણે સંદર્ભ તરીકે લીધેલો. તો કાર્બન 12ના જે પરમાણુ છે એમનું વજન સ્પેક્ટ્રોમિતિ મેં તમને નામ આપી દીધું કે હાલમાં આપણી પાસે વજન માપવાના નાનામાં નાના પરમાણુનું વજન માપવા માટેનું સાધન છે અને જેમને સ્પેક્ટ્રોમીટર તરીકે ઓળખવામાં આવે છે. તો એમની મદદથી કાર્બન 12ના પરમાણુનું વજન માપ્યું તો એમનું વજન કેટલું થાય છે તો એ પણ અહીંયા લખી દઉં છું 1.99 2668 ગુણ્યા 10⁻23 -23. તો હવે આ શબ્દ ક્યાંથી આવ્યો હતો કે કાર્બન 12નું વજન લેવાનું છે તો 12 ભાગ્યા આ કિંમત કરતો તમે 1.99 2648 ગુણ્યા 10⁻23 ગ્રામ પર મોલ. બરાબર છે. તો જ્યારે તમે આ વજન કરશો ત્યારે તમને ફાઇનલી આન્સર મળશે અને એ આન્સર જે મળ્યો એ કયો છે તો એ આન્સર અહીંયા સાઈડમાં લખી દઉં છું. એ આન્સર તમને મળશે 6.022 1367 અને એને ગુણ્યા -23 ક્યાં જતી રહેશે? ઉપર 10⁻23.
તો કાર્બનનું જે વજન માપવામાં આવ્યું અને એમની અંદર પરમાણુની જે સંખ્યા માપવામાં આવી કેટલી 6.022 ગુણ્યા 10⁻23 તેથી આ સંખ્યાને આપણે મોલ તરીકે પ્રસ્થાપિત કરી દીધી કારણ કે કાર્બન 12 આપણા માટે સંદર્ભ તરીકે જ લીધેલો છે. તો 1 મોલ બરાબર જે તે પરમાણુનું એમના ગ્રામમાં વજન અને એમના જ પરમાણુની સંખ્યા મતલબ 6.022 ગુણ્યા 10⁻23 જેને એવોગેડ્રો આંક અને જેને શોર્ટમાં Na તરીકે ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ હવે સમજવી જરૂરી છે. અને આપણે આ જે લખ્યું છે એ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે લખ્યું છે 10⁻23 છે. બરાબર છે. તો એવોગેડ્રો અચળાંકની પણ વાત થઈ ગઈ. આખી કિંમત યાદ ના રાખવી હોય તો માત્ર Na શબ્દ વડે તમે યાદ રાખી શકો છો. હવે તમને કોઈ પૂછવામાં આવે ચલો ભાઈ 1 મોલ O2 ઓક્સિજનની અંદર પરમાણુની સંખ્યા કેટલી? બરાબર છે. તો તમારી પાસે હવે આન્સર હશે પરમાણુની સંખ્યા કેટલી થઈ જશે એવોગેડ્રો આંક જેટલી. કમ્પ્લીટ વસ્તુ છે. 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે કેટલા? તો કે એવોગેડ્રો આંક સંખ્યા પૂછી મતલબ કોણ 6.022 ગુણ્યા 10⁻23. ચલો આ તો આપણે પરમાણુ અને હાઇડ્રોજનની વાત કરીએ. પાણીની વાત કરીએ ભાઈ 1 મોલ પાણીનું દળ કેટલું છે? તો એનો આપણે જે ગઈકાલે અણુભાર શોધ્યો એ રીતે 2 હાઇડ્રોજનનું 2 ગ્રામ 1 ઓક્સિજનનું 16 ગ્રામ 16 ને 2 18 ગ્રામ. પરંતુ 1 મોલ અહીંયા લખી દો H2O નું વજન થાય 18 ગ્રામ અથવા 18U પણ તમે લખી શકો છો, એમાં કંઈ ખોટું નથી. અને એમની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી? તો એવોગેડ્રો આંક જેટલી. કોઈ પણ તત્વ હવે પૂછે, પરમાણુ પૂછે, અણુ પૂછે, એમની અંદર એમના અણુભાર સાથે એમનો એવોગેડ્રો આંક જોડાયેલો છે. પરમાણુની સંખ્યા પૂછે મતલબ 1 મોલની અંદર પરમાણુની સંખ્યા એવોગેડ્રો આંક જેટલી હોય છે. બરાબર છે. આ વસ્તુ હવે ક્લિયર છે. બરાબર. તો આગળ વધીએ. હવે આપણે ન્યુમેરિકલ એટલે કે દાખલાઓ ચાલુ થાય છે. દાખલાઓ ગણવા ફરજિયાત છે. એમાં પહેલું જ આવે છે કે દાખલા તમે કઈ રીતે ગણશો? તો કે કોઈ પણ અણુ મળ્યો છે, માનો કે H2O ની જ વાત કરીએ. બરાબર. H2O ની અંદર તમને પૂછવામાં દાખલાની શરૂઆત આપણી થાય છે બંધારણીય ટકાવારીથી. કોનાથી? બંધારણીય ટકાવારી. ટકાવારી ક્યારે નીકળે? આપણે પર્સન્ટેજ કાઢવાના છે. તમારું રિઝલ્ટ આવે છે પર્સન્ટેજની અંદર. બંધારણીય ટકાવારી પણ એ જ રીતે કાઢવાની છે કે H2O આપેલું છે. આપણે દાખલા હમણાં ગણવાના છે બંધારણીય ટકાવારી. સૂત્ર આપી દઈશું એટલે ડાયરેક્ટ તમને દાખલા ગણવાની મજા આવશે. H2O ની અંદર તમને પૂછવા ભાઈ H2 ના ટકા કેટલા અને ઓક્સિજનના ટકા કેટલા? આ થઈ ગયા બંધારણીય ટકાવારીના દાખલા. સિમ્પલ રીતે આપણે આવું જ ગણવાનું છે. બરાબર. જુદા જુદા સૂત્રો આવશે પણ શરૂઆત આપણે બંધારણીય ટકાવારીના સૂત્રથી. હવે ટકાવારી શબ્દ છે મતલબ ગુણાકારની અંદર 100 તો આવવાના જ છે. બરાબર. તો સૂત્ર ખાસ પહેલાં યાદ રાખી લઈએ તો આપણને વધારે અનુકૂળતા રહેશે અને દાખલા ગણવાની મજા આવશે. તો બંધારણીય ટકાવારીનો મતલબ એ છે કે કોઈ પણ તમને સૂત્ર આપી દીધું હોય એમની અંદર એ તત્વના પર્સન્ટેજ કેટલા છે એ જાણવા માટેનું આપણી પાસે સૂત્ર છે. બરાબર. કોઈ પણ શુદ્ધ નમૂનો લઈ લો. જેમ કે મારા ઘરે મીઠું છે તો મીઠાની અંદર કોણ છે? સોડિયમ અને ક્લોરાઇડ એટલે કે NaCl. એક ગાંગડો મેં લીધો એમની અંદર NaCl છે, પણ એ NaCl ની અંદર સોડિયમનું પ્રમાણ કેટલું છે અને Clનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે આપણી પાસે બંધારણીય ટકાવારીનું સૂત્ર આપણી પાસે હોવું જોઈએ. તો સૂત્રને પહેલાં લખી લઈએ ભાઈ તત્વના દળ ટકાવારી. તત્વની દળ ટકાવારી કેટલા પર્સન્ટેજ છે એ જાણવા માટેનું સૂત્ર શું છે? તો કે જે સંયોજન આપેલું છે આ સંયોજન થઈ ગયું. બરાબર ને. તત્વના જોડાવાથી શું બને? સંયોજન. એક કરતાં વધારે. તો એક સોડિયમ છે, એક Cl છે, એક હાઇડ્રોજન છે, એક ઓક્સિજન છે. તો સંયોજનનું દળ બરાબર. સંયોજનમાં જે તત્વ રહેલું છે સંયોજનમાં અહીંયા લખી દો જે તે તત્વનું દળ. મતલબ મારે સોડિયમના ગણવા છે, પહેલાં સોડિયમનું વજન મૂકવાનું. છેદમાં શું આપ્યું છે? કુલ દળ મતલબ કે મોલર દળ. સંયોજનનું મોલર દળ. આપણે એક દાખલો ગણશો એટલે બધી જ ખબર પડી જશે. મેં શું કીધું ભાઈ ટકાવારી કાઢવી તો ગુણ્યા શું આવશે? 100. બરાબર છે. આ રીતે આપણે અહીંયા ગણતરી કરીએ છીએ. એક દાખલો ગણશું એટલે તમને બધી જ ખબર પડી જશે. આપણે પાણીની જ વાત કરીએ. ચલો તો પાણીની અંદર અહીંયાથી આપણે દાખલો ગણી દઈશું.
પાણીની જ વાત કરવાની છે. H2O નું મોલર દળ કેટલું છે, મતલબ H2O નો અણુભાર કેટલો થશે? 1 મોલ H2O ની અંદર 6.022 × 1023 અણુઓ હોય છે, તો એનું ટોટલ કોણ મોલર દળ કેટલું? તો આપણે ગણતરી કરતા કાલે જ શીખ્યા. તમને મોલર દળ કે આણ્વીય દળ કે અણુભાર કે બધા શબ્દો એક જ છે, ગભરાવાની જરૂર નથી. તો મોલર દળ કેટલું થાય તો અહીંયા ફરતી ગણતા શીખવાડું. 1 હાઇડ્રોજનનું 1 ગ્રામ છે તો 2 હાઇડ્રોજનનું દળ પ્લસ 1 ઓક્સિજનનું દળ. 2 હાઇડ્રોજનનું દળ કેટલું થઈ ગયું? તો કે 2 × 1. હાઇડ્રોજનનો અણુભાર કેટલો છે? 1 પ્લસ 1 ઓક્સિજનનું દળ કેટલું છે? 16. બરાબર ને? તમે આવર્ત કોષ્ટક જોશો તો નીચેના ભાગની અંદર આપણે વાત કરી તેમ Z અને ઉપરના ભાગની અંદર A. એ જે A શબ્દ છે એ ભાર બતાવે છે. તો ટોટલ કેટલું થઈ ગયું? 18 ગ્રામ પર મોલ. બરાબર છે. હવે એમાં મારે શોધવું છે કે 18 ગ્રામની અંદર H2નું ટકાવારી કેટલી છે અને ઓક્સિજનની ટકાવારી કેટલી? તો આપણી પાસે સૂત્ર છે. હવે તો સૌ પ્રથમ હાઇડ્રોજનની ટકાવારી પર્સન્ટેજ H2ના ટકા. તો કઈ રીતે? તો કે સંયોજન, જે તે સંયોજન આપેલું છે એમાં તત્વનું દળ કેટલું છે? બરાબર. તો તત્વનું દળ કેટલું છે? હાઇડ્રોજનનું 1 ગ્રામ, પણ કેટલા હાઇડ્રોજન છે? 2 છે. મતલબ તત્વનું દળ કેટલું થઈ જશે? 2. તો 1 × 2. હાઇડ્રોજનનું વજન 1 ગ્રામ છે, પણ એમાં કેટલા હાઇડ્રોજન છે? 2. જેથી હું અહીંયા ઉપર ગુણાકારમાં 2 લખું, તમને આસાનીથી સમજાય એટલા માટે. છેદમાં શું છે? મોલર દળ. મોલર દળ આપણે શોધી લીધું છે. કેટલું આવે છે? 18. તો ફાઇનલી આન્સર આપણે આવશે એને ગુણ્યા શું આવે છે? 100. તો ફાઇનલી આન્સર આપણે મળશે 11.18 સમથિંગ. તો H2O ની અંદર હાઇડ્રોજનના ટકાવારી કેટલા થાય? 11.18%. ઓકે. આ જ રીતે ઓક્સિજનનું શોધો. તો ઓક્સિજનના ટકાવાર મતલબ શું થશે? જે તે તત્વનું દળ. તો જે તે તત્વમાં કોણ આવશે? હવે ઓક્સિજનના શોધવા છે તો હાઇડ્રોજનને ભૂલી જવાનું. ઓક્સિજનના કેટલા છે? તો કે આપણે વાત કરી તેમનું દળ કેટલું છે? 16. તો અહીંયા હું લખી દઉં 16. એક જ ઓક્સિજન છે એટલા માટે 1 લખ્યું. 16 એને ભાગ્યા કુલ મોલર દળ કેટલું છે? 18. એને ભાગ્યા એને ગુણ્યા 100, કારણ કે ટકાવારી કાઢવી છે એટલે. તો તમે આમનો ફાઇનલ આન્સર તમને મળશે 88.79. બરાબર છે. હવે તમે બીજી રાશિ તરીકે પણ વાપરી શકો છો. કેમ કે તમને જે ટકાવારી મળે છે એ 100 કરતાં તો કંઈ વધારે હશે નહીં. તો આ જે ટકાવારી આપણે મળી એમના તમે ટોટલ સરવાળો કરી લો તો આપણે 100 મળવો જોઈએ, કારણ કે ટકાવારી 100 કરતાં વધારે હોય નહીં. તો આપણે 100 આન્સર મળી જાય. મતલબ આપણે જે દાખલો ગણ્યો છે એ બરાબર છે. તો હાઇડ્રોજનના ટકા આપણે મળ્યા 11.18 અને ઓક્સિજનના ટકા મળ્યા આપણે 88.79. આ થઈ ગયો આપણો દાખલો. તો ટકાવારી તમે આ રીતે શોધી શકો છો. કમ્પ્લીટ વસ્તુ છે. હવે બીજા પણ તમને દાખલા આપું છું, મને ડાયરેક્ટલી વોટ્સઅપ કરજો. અહીંયા દાખલાની રકમ પણ તમને લખી દઈએ છે. બરાબર છે. કાલે જ આપેલું હતું જે C6H, આનો તમે ટકાવારી શોધજો. C6H12O6 ની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા કેટલા છે. પછી ઇથેનોલની અંદર એટલે કે C2H5OH ની અંદર પણ ટકા શોધજો. આ 2 દાખલા તમને અત્યારે આપું છું. 2 ની અંદર ટકાવારીનું પ્રમાણ કેટલું છે તમારે મને જણાવવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વાત કરીશું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રની અંદર કઈ રીતે દાખલા ગણવા, કઈ રીતે મેળવવું. બરાબર છે.